હલો. હા હા બોલો સર. ના ના સાવ ફ્રી છું, બોલો ને. અચ્છા, રોલ છે, મેઇન રોલ. ઓ કેરેક્ટર રોલ છે, એટલે લાઇન્સ તો વધારે છે કે નહીં? એક જ એન્ટ્રી છે. ઓહ, નાનો રોલ છે તોય મારી પ્રિય ભૂમિકા બનશે એમ? હા, હું જરા વિચારીને પછી ફોન કરું તમને. ના એકચ્યુઅલી હું સેજ બિઝી છું હમણાં, એટલા માટે. યા આઈ કોલ યુ બેક. ઓકે, થેન્ક યુ સો મચ. આઈ એમ સો સોરી. નમસ્તે, હું સ્નેહા દેસાઈ. હલો. ડિરેક્ટરનો ફોન હતો, એક રોલ ઓફર કરવો હતો એમને, અને દરેક કલાકાર પૂછે એમ મેં પણ જે વ્યાજબી હોય એવા સવાલો કર્યા કે રોલ કેવો છે, રોલની લંબાઈ કેવી છે. સામે એમણે જવાબ આપ્યો કે રંગભૂમિ ઉપર, તખ્તા ઉપર કોઈ પણ પાત્ર નાનું કે મોટું નથી હોતું. આમ જોવા જઈએ તો ફ્રેન્કલી માય ગ્રીડ અપાર્ટ એમની વાત સાચી જ છે. એન્ડ ધેર ઇઝ લોજિક ટુ ધીસ. ફિલ્મ શોલેનું એક્ઝામ્પલ જો આપણે લઈએ તો આ ફિલ્મના દરેક કલાકારની ભૂમિકા અને એમના ડાયલોગ્સ આજે પણ લોકોને યાદ છે. કિતને આદમી થે, આ શબ્દો કાને પડે એટલે આપણને સાંભા જ દેખાય, અને સાંભાનું આપણે વિચાર કરીએ તો આપણને મેકમોહનજી જ દેખાય. એ જ રીતે મેને આપકા નમક ખાયા હે સરદાર, આ લાઇનમાં આપણે ધ્રુજતા બીજું કોટેજી જ દેખાય. તુમ્હારા નામ ક્યા હૈ બસંતી, ધેટ ઇઝ ઓલમોસ્ટ અ કલ્ટ ક્લાસિક. જય, વીરુ, ઠાકુર, બસંતી, ગબ્બર, મોસી, આ બધી જ ભૂમિકાઓ દેખાય, સંભળાય અને વખણાય છે. જયા બહાદુરી, જેને ભાગ્યે જ કોઈ ડાયલોગ્સ હતા આ ફિલ્મમાં, એ પણ આટલા વર્ષો પછી આપણને સૌને યાદ છે. હજી એક ઉદાહરણ જો આપણે લઈએ તો કેસ્ટો મુખર્જી. બોમ્બે ટુ ગોવામાં એમણે ભજવેલી દારૂડિયાની ભૂમિકા એટલી બધી વખણાય કે પછી સતત એમને દારૂડિયાના રોલ જ ઓફર થયા. એન્ડ ધ બેસ્ટ પાર્ટ ઇન ધીસ એન્ટાયર થિંગ ઇઝ કે કેસ્ટો મુખર્જી દારૂ પીતા જ નહોતા. હી વોઝ એન એબ્સોલ્યુટ ટી ટોટલર. એટલા બધા કંટાળ્યા તેઓ આ દારૂડિયાની ભૂમિકાથી, એ ઓફર્સથી, કે હાથ જોડીને એમને પ્રોડ્યુસર્સને ના પાડી કે આ ભૂમિકા હવે હું નહીં ભજવું. આની પાછળનું કારણ ચોક્કસ એક જ હશે. એક કલાકારને ભૂખ હોય છે ભૂમિકાની, પરકાયા પ્રવેશની. એકવાર આ આદત લાગી જાય પછી એ કલાકાર પોતાના અસ્તિત્વને ઓગાળવા લાગતો હોય છે. ભૂમિકા બદલતા રહેવાનો અધિકાર રંગદેવતાએ કલાકારને આપ્યો છે. અને જ્યારે તમે એ ભૂમિકાને સરસ રીતે નિભાવો છો, સરસ રીતે ભજવો છો, ત્યારે પ્રેક્ષકો તમારો એક અંશ એમની સાથે ઘરે લઈ જતા હોય છે. તમારા આંસુ એમની આંખે છલકાય છે, તમારું હાસ્ય પ્રેક્ષકોના હોઠે મલકાય છે. ઈશ્વર જ્યારે મનુષ્યનું સર્જન કરતા હતા ત્યારે ઉઘાડે હાથે એમને ઘડતા હતા. આ ખૂબ સુંદર વાત અંકિત ત્રિવેદીએ એકવાર કરી હતી ને સમહાઉ ઇટ હેઝ સ્ટેડ વિથ મી. ઈશ્વર જ્યારે મનુષ્યનું સર્જન કરતા હતા ત્યારે ઉઘાડે હાથે એમને ઘડતા હતા, વિથ હિઝ બેર હેન્ડ્સ. કોઈકે ચાળી ખાધી કે પ્રભુ તમારો સ્પર્શ મનુષ્યને થશે તો એ પણ દૈવી થઈ જશે, ડિવાઇન થઈ જશે. ઇન્સિક્યોર થઈને ભગવાને બાકીના માનવોને ગ્લવ્સ પહેરીને ઘડ્યા, પણ મનુષ્યનો એ બેચ જેમને એકચ્યુઅલી ઈશ્વરનો સ્પર્શ થયો હતો એ બધા જ કલાકારો બની ગયા. મિત્રો, હવે જે કલાકાર આવી રહ્યા છે તે પણ સરસ્વતી દેવીના લાડકા સંતાન છે. તેમણે નાટકો કદાચ ઓછા કર્યા હશે, ભૂમિકાઓ કદાચ ઓછી કરી હશે, ઓછી ભજવી હશે, પણ જેટલું કામ કર્યું છે એ યાદગાર કર્યું છે. ચાણક્ય હોય કે રંગીલો, સી ધેટ્સ વોટ આઈ મીન. ચાણક્ય હોય કે રંગીલો, નામ લેતા જ આંખ સામે આવે મનોજ જોશી. રંગીલો નાટકમાં મનોજભાઈએ 6 અલગ અલગ ભૂમિકાઓ ભજવી. જયશંકર જોશીના પાત્રમાં નાટકમાં ગીત ગાવાનું હતું, જેની માટે એમણે રીતસર 6 મહિના વિકાસ ભાટવડેકરજી પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ પણ લીધી. જમાનો શોર્ટકટનો છે મિત્રો. કલાકારો એવા પણ છે જે ગીત ગાવાની વાત આવે તો નાટકમાંથી એ આખો સીન ઉડાડી દેવાની વાત કરતા હોય છે, અને એમની શરત માન્ય પણ થતી હોય છે. આ સિનારીઓમાં એમના આવા પ્રયાસ પ્રશંસનીય છે. તખ્તા ઉપર રંગીલો નાટકની એમની પ્રિય ભૂમિકાનો એક નાનકડો અંશ લઈને આવશે શ્રી મનોજ જોશી. આપણે એમનું સ્વાગત કરીશું. આ નાટકમાં, આ અંશમાં એમના સહકલાકાર છે જયદીપ શાહ, ભરત ઠક્કર, રાજુલ શેઠ, રુદ્ર જોશી અને કુલદીપ ગૌર. એમના મેકઅપ આર્ટિસ્ટ મનોજભાઈના ઉલ્લેશ કંદારે. મ્યુઝિક છે ધર્મદ જોશીનું. મૂળ લેખક દિલીપ પ્રભાવળકર. રૂપાંતર મનોજ જોશી.
દિગ્દર્શક મનોજ જોશી, અભિનેતા મનોજ જોશી, નાટક રંગીલો. વિજય જો બધું બરાબર પાર પડી જોજો બધા આવી અરે બાપ રે સાંભળે બહુ ચિંતા થાય છે મને તો. આ ભાઈ બરાબર પતી જાય જોજે. મિત્રો આજે જણાવતા હું ખૂબ જ ગર્વ અનુભવું છું કે આજે આપણે જયશંકર જોશીનો સત્કાર સમારંભ રાખ્યો છે અને આનંદની વાત એ છે કે જયશંકરભાઈ અત્યારે ઓન ધ વે છે, એટલે ટૂંકમાં બધા જ વિઘ્નો ટળી ચૂક્યા છે. સુરેશભાઈ, ઓલો ફુલાર વાળો આવ્યો છે, પૈસા માંગે છે, પૈસા. ક્યારે કઈ વાત કરવી ખબર નથી પડતી, પડદો ખુલી ગયો છે, બધા આવી ગયા છે, મારા કપડાં ઉતારવા બેઠો છે. એને કે હમણાં પૈસા નથી, ફુલહાર લઈ લે, પૈસા પછી આપણે ફંક્શન પછી આપશું. જા. મેં એને સમજાવીને એ જ વાત કરી કે ફંક્શન પતી જશે ને પછી પૈસા આપી દેશે. સુરેશભાઈ સારા માણસ. તું સમજતો નથી, કયો હમણાં મારી પાસે પૈસા નથી, ફુલહાર લઈ લે, જાય ને સમજાવ, ગમે તેમ કરીને સમજાવતું. સુરેશભાઈ એ માનવા જ અરે કયો ને મારી પાસે પૈસા નથી, હું નહીં જાઉં પૈસા લીધા વગર. એવું એ કહે છે. જો સાંભળ, હું એની સાથે વાત કરું છું અને સમજાવું છું. તું જા. अरे भाई कायको तुम ऐसा करता है? पैसे पाहिजे मला पैसे दे आत्ताच्या आत्ता. भागी थोड़ी जगवाना है हम लोग. भागी भागी कुछ नहीं, पैसा दो, हार लेता है भाई. भाई हम तुमको पैसा देगा, फंक्शन खत्म होने दो, वाउचर साइन होगा ना, पैसा आ जाएगा. पैसे पाहिजे माझे. जरा समजाओ ने भाई, जाने जरा समजाओ. मला पैसे पाहिजे. શું થયું? લાપો માર્યો? હા. तुम ऐसे हाथ कैसे लगाता है? ऐसे हाथ कैसे लगाता है? काय पाय पण लावेल, पैसे दे. मुंह से बात करो ना, बोला ना भागी थोड़ी जावाना है हम लोग. देगा ना पैसा तेरे को, फंक्शन खत्म होगा तो देगा ना. बाबा को मारता क्यों है, बच्चे को मारता क्यों है? कहीं नहीं बेटा, नहीं कहीं नहीं था. जा दे, तुम खड़ा रहो, फंक्शन खत्म होगा, हम तुमको पैसा देगा. ओके, चुपचाप खड़ा रहो. हाँ, चुपचाप खड़ा रहो. ચાલો ઠીક છે. હા તો મિત્રો, હું એમ કહેતો હતો કે બધા વિઘ્નો પાર પડી ગયા છે. સુરેશભાઈ, શું થયું? જયશંકરભાઈને વિધાઉટ ટિકિટ ટીસીએ પકડ્યા. વાત કરે છે, આખી દુનિયા વિધાઉટ ટિકિટ ટ્રાવેલ કરે છે, કોઈને ટીસીએ ન પકડ્યા અને જયશંકરભાઈને ટીસીએ પકડ્યા. એટલે ટીસીએ નથી પકડ્યા તો હમણાં તે કહું ને ટીસીએ પકડ્યા. એટલે ટીસીએ જ પકડ્યા, પણ એટલે તમે સમજતા નથી. હું નથી સમજતો કે છે, બોલો. તમે સાંભળો, એ સામે ચાલીને ગયા કે મેં ટિકિટ નથી લીધી, મને પકડો. તો ઓલા પકડે જ ને. ભગવાન, પછી હવે પછી શું, ઓલા છે ને એમણે ફાઇન કર્યો તો આ પિત્તળનો ડબ્બો ને બધું આપી રહ્યા હતા. પછી હું ગઈ, મેં પૈસા આપ્યા અને એમને છોડાવ્યા. બહુ માન કરે કરું. સાચે હું હતી તો સારું હતું. અરે હા, પણ હવે અત્યારે ક્યાં છે, બોલે. અરે સંજય ને વિજય અહીંયા ગ્રીન રૂમમાં એમને લઈને બેઠા છે. આમે પૂછ્યું ત્યારે કહેવાનું, બાકી શું આવતા વર્ષે મને કહેત? હા, સમજ નથી પડતી, પહેલા કેવું છે. ચલો જલ્દી લાવો એમને, ચલો સત્કાર લઈ આવો ને. જલ્દી જાઓ, ચલો ફટાફટ જાઓ. અરે જાઓ, જલ્દી જાઓ. સીડીનું કહી દો. અરે આને જો ભાઈ, સાંભળો, જૂના નાટકોની સીડી છે ને બધી કાઢી રાખો. આ જયશંકરભાઈ આવે ત્યારે આખું સંગીત મત બનવું જોઈએ, જૂના ગુજરાતી ગાયનો હોવા જોઈએ. આખા સમારંભમાં ગુજરાતી ગાયનો ચાલતો. તું શું અહીંયા આડો પડીને શું સિદ્ધ કરવા માંગતો હતો? ના, બધું વ્યવસ્થિત કરતો તો. આ ખુરશી તૂટેલી છે ને. તું બધું વ્યવસ્થિત કરતો હતો? હા, તું બધું વ્યવસ્થિત કરતો હતો. અને સાંભળે, મેં તને શું કામ આપેલું? શું કામ આપેલું? હે, શું કામ આપેલું એમ પૂછું છું. હા, એમ બોલ. મેં તને આટલી મોટી અત્તરની શીશી આપેલી ને? હા. મેં તને કીધેલું ને ચારે બાજુ છાંટી દેજે. હા. ક્યાં છે? જો ઓરે ખુરશી પર બેઠી છે. તે ખુરશી પર બેઠી શું કરે છે? એને ઉઠાડ, એને હાથમાં લે, ચારે બાજુ ઓડિટોરિયમમાં છાંટી દે, ચારે બાજુ મગમગતું વાતાવરણ થઈ જવું જોઈએ, ચારે બાજુ અત્તર થઈ જવું જોઈએ. સમજ પડે તને? આજે અત્તર કરવું જોઈએ. તારું ભેજું વાપર. સમજ પડે તને લોબા? હા, જા. તને ખબર છે જૂના જમાનામાં જ્યારે આર્ટિસ્ટો મોટા કલાકારો આવતા ને ત્યારે આહાહા ધૂપ દીવો અગરબત્તી થઈને આખું વાતાવરણ પ્રફુલ્લિત કરી લેતા હતા. અને શું એ જમાનાના કલાકારો હતા! આહાહાહા. જયશંકર સુંદરી, અશરફ ખાન, કાસમભાઈ, ચીમન ચકુડો, જયશંકર જોશી. તને ખબર છે જયશંકર જોશી એટલે કોણ? તને ખબર નથી જયશંકર જોશી એટલે કોણ? આપણને શું છે, કોઈને બી આવવા દો. આપણે ભલા, આપણું કામ ભલું, કોઈની વચ્ચે આવવાનું જ નહીં. તને તારું કામ તો ખબર છે ને? મેં તને કામ આપ્યું છે ને અત્તરની શીશી લઈને ચારે બાજુ નાખવાનું, તો નાખવા માંડ ને. ગમે તેમ કર, તારું ભેજું વાપર, વાતાવરણમાં મગમગ કરી નાખ. આખા વાતાવરણને અત્તર ચારે બાજુ રેડી નાખ, ખોવાઈ જા. ભગવાન, હવે તું શેની આમ લટાર માર્યા કરે છે? શું છે? શું? અરે પાણીનો જગ મૂકવા આવી હતી ને. પાણીનો જગ? ભલે ઠીક છે, ચાલ કામે લાગ તું. સાંભળો. આપણા કાકી છે ને. આપણા કાકી એટલે કોણ? એટલે જયશંકરભાઈ વાળા કાકી. જયશંકરભાઈના કાકી પણ આવ્યા છે? અરે જયશંકરભાઈના વાઈફના મારા કાકી જ થાય ને. હા તો ભાઈ એમ ચોખવટ કર ને તું.
અરે એ જીદ કરે છે, એમને અહીંયા સ્ટેજ પર બેસવું છે, જયશંકરભાઈ સાથે બેસવું છે. નહીં કાકીને સમજાવો કે એમની સીટ તો આપણે VIP માં B રૂમમાં રાખી છે, એમને ત્યાં બેસવાનું, આગળ અહીંયા જ આપણે રાખી છે, એમને ત્યાં બેસવાનું છે, એમને સમજાવી દે. હા હું કહી દઉં જા તું એ સમજાવ અહીંયા. એમને કે સ્ટેજ પર શું કરશે? સાચી વાત છે. એ ભાઈ એ પેલી ગુજરાતી જૂના નાટકોની સીડીઓ બધી કાઢી કે નહીં? કાઢને ભાઈ જરા, એટલે આપણે વાતાવરણમાં ભાગે તો જરા સારું લાગે. એ આ શું છે? આ શું કરે છે? હું અત્તર છાંટું છું. એટલે તે આમાં અત્તર ભર્યું? આમાં તમે મને બીજું કઈ મળ્યું નહીં ને તમે મને કીધું ભેજું વાપર, એટલે મેં મારું ભેજું વાપર્યું. નીચે રાખ, અદ્ધર નહીં કર, નીચે રાખ. આજ પછી હું તને કહું ને કે તારું ભેજું વાપર, તો પણ તારે તારું ભેજું નહીં વાપરવાનું. હું તને કહું તો પણ તારે તારું ભેજું નહીં વાપરવાનું, કારણ કે આવડું જ ભેજું છે, વાપરશે તો ઘસાઈ જશે. સમજ પડી? અંદર જા. ઓકે. આખું પેલા મોડું મગર નાખ્યું. આ માણસ મારું એકવાર ગળું બેસાડી દેશે. સમજતો નથી કોઈ વાતમાં. અરે પાણી ક્યાં છે? પાણી ક્યાં છે? તો મિત્રો, આજે આપણે જેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, એવા ગુજરાતી રંગભૂમિના નાટ્ય મહર્ષિ શ્રી જયશંકરભાઈ જોશી અત્રે પધારી ચૂકેલ છે. તો આજે આપણે એમનું તાળીઓથી સ્વાગત કરીએ. જયશંકરભાઈ જોશી, આવો આવો, આજે આવો. ફટાફટ શું થયું? કોણ છે મારી આંખો ટોર્ચ મારી? નહીં, સાઈડ પર આવી જા. હા, બેસો જયશંકરભાઈ, બેસો. આરામથી બેસો. અરે આ ખુરશી તૂટેલી છે. એક મિનિટ. આ ખુરશી તૂટેલી છે જયશંકરભાઈ. આ બાજુ કોઈ પાછા થાય. હા, આવો. ક્યાં લઈ આવું? બસ આ બાજુ ખુરશી રાખો. હા, આવો. બેસો. ચાલ તું ફોટા પાડતો જા. બેસો. આ બાજુ આ બાજુ શું કરો? ફોટા. જરા અહીંયા જો. કાકા અહીંયા. કાકા થોડું અહીંયા આ બાજુ મારી મારો બેટો આવ્યો છું તારો મારી ઓછોમાં ટોર્ચ મારે છે. હવે નહીં મારે. ચાલ ખોવાઈ જા. પાછો આવ્યો છું તો મારી છે ને નહીં આવશે જ નહીં. બસ ઉપર ચાલો પતી ગયું. તો હવે હું સુરેશભાઈને વિનંતી કરીશ કે તેઓ શાલ અને શ્રીફળ આપીને જયશંકરભાઈનું બહુમાન કરે. શાલ ક્યાં છે? તો લાવને મૂકીશ. હા શું છે? એ ફોટાવાળા ફોટો આવો સામે. ચાલ. જયશંકરભાઈ આ બાજુ. એક અહીંયા કાકા મારતા નહીં. અરે તમે લોકો મને મારી નાખશો. આ શું કરો છો? શું કરે? શ્રીફળ. કાકા હજી શ્રીફળ. જયશંકરભાઈ મારું સન્માન કરો થોડું છો? આ બાજુ કાકા અહીંયા સામે આ શું છે? શ્રીફળ નારિયેળ. કાકા આ સામે નારિયેળ છે? આયો મને આપજે. હા પછી આપશું આપણે. હાર ભાઈ હાર. હા એક જયશંકરભાઈ. હાર. સ્માઈલ કાકા સ્માઈલ. શું કરો? અરે મારી ટોપી કાઢી નાખી તમે. ચલો પતિ કો ચલો. અરે પૈસા પછી તું જાને તાર ફોટા તો કાઢ. આ શું છે? કઈ ચાલો. હવે હું જયશંકરભાઈને વિનંતી કરીશ કે તેઓ આપણને બે શબ્દ કહે. સારું તો બે લોકો આ બધા ફોટોવાળા આવે છે. જયશંકરભાઈ બે શબ્દો કહો. શું કહ્યું? જયશંકરભાઈ, બે આપ શબ્દો. આશીર્વચન. ચાહકોને આશીર્વચન આપો. હા આપો. અરે તમે લોકો મને મારી નાખશો. હેલો ક્યાં જવાનું છે? એ બાપ પાછળ. માઈક અહીંયા છે. કાકા માઈક પાછળ લઈ આ ગયો. બાજુ. માઈક પાછળ લઈ ગયો. આ બધું
આ વૃદ્ધત્વના કારણે મને દેખાતું નથી ભાઈ. હાજી, હાજી. અમારું છે ને મોતિયાનું ઓપરેશન થયું છે. એટલે ડોક્ટરે છે ને તો મને છે તે પ્રખર પ્રકાશની સામે જવાની ના પાડી છે. એટલે મને દેખાતું ના, નથી. વાંધો નહીં. પેલો ફોટોગ્રાફર આવશે તો મારી નહીં, જવું નહીં, પડે. ખોવાઈ ગયો. તમે લોકો મને થેલી આપવાના હતા. આ ક્યાં ગયા બધા? આવે છે આ પેલા ચશ્મા વાળા ભાઈ અહીંયા ઊભા હતા, અદ્રશ્ય થઈ ગયા બિચારા. હું છું ને કાકા, હું છું ને. આ શું નામ શું બેટા તારું? મારું આ માઈક કેમ આટલો ઊંચો છે? નીચે કરો, નીચે કરો. શું નામ બેટા તારું? શું નામ? કીર્તિ. હા, તો હું શું કહેતો તો કટકી, કે મારા પૈસાની કટકી નહીં કરતા તમે લોકો. મને આપી દેજો. મારો પ્રવાસ ખર્ચ જે છે, ગાડી ભાડું બધું, એ 5000 રૂપિયા થયો છે, એ મને આપી દેજો. અરે જયશંકરભાઈ, તમે ક્યાં અટવાઈ ગયેલા, ક્યાં ઉતરી ગયેલા હે? તમે આયા? અરે હા, તમારા ચાહકો, અમે લોકો, તમારા પ્રેમીઓ બધા તમારી રાહ જોઈ રહ્યા છે આતુરતાપૂર્વક. એમાં એવું થયું, ટ્રેનમાં મારો એક ચાહક મળી ગયો. હા, એ ટ્રેનમાં હું અમદાવાદથી આવતો હતો, સુરતમાં એક મારો ચાહક મળી ગયો. હા, પેલા તમે કોણ, એમને કોણ, એ બધું પત્યું. પછી જયારે એને ખબર પડી કે હું જૂનો ગાયક કલાકાર જયશંકર જોશી છું, હરખથી ઘેલો થઈ ગયો બિચારો. એ લોકો ટ્રેનમાં બેસવા માટે જગ્યા નથી હોતી, આડો સુઈ ગયો. મને સાષ્ટાંગ દંડવત કરવા લાગ્યો. એનો ધક્કો લાગ્યો. બે ચાર બહેનો બચારી ચેવડો ફરસાણ ખાતી હતી, મસાલા વાળો મમરાન બધું ખાતી હતી, ચીસા ચીસ કરી મેલી એ લોકોએ. ચમત્કારિક લાગ્યું હશે ને? હે, શું કીધું? ચમત્કારિક લાગ્યું હશે ને? એમાં ચમત્કારિક છે એનું? આ ધક્કો લાગે ને નાકમાં મસાલા વાળું ભૂસું ચેવડો જાય તો ચીસા ચીસ તો કરે ને એ લોકો. ચમત્કારિક છે ને લોકો? હું કહું તો એટલે એનો કહેવાનો મતલબ એમ છે કે ટ્રેનમાં તમને તમારો ચાહક મળે એ તમને ચમત્કારિક લાગ્યું હશે ને? બરોબર. હા, એવું. તમે કહો કોઈ પણ કલાકારને એનો ચાહક મળી જાય રસ્તામાં, એટલે એટલો આનંદ થાય. તમે કહ્યું કે જાણે સુદામાને કૃષ્ણ ભગવાન મળ્યા હોય, બહુ આનંદ થયો મને. હા, પેલા તમે કોણ બધું પછી છે મારા પગ પકડે. મારો બેટો પગ છોડવા તૈયાર નહીં. મને કે જયશંકર ભાઈ તમે મારા ઘરે ચાલો. મારા પગ પકડી રાખ્યા. તારી કાકી મને કે તમે હા પાડો. ક્યાં બેઠી છે? જીત કરતી હતી અહીંયા આવવાની. ક્યાં બેઠી છે? મને કે હા પાડો. એને શું ડર હતો ખબર છે? કે ક્યાંક મારા પગ જોરથી પકડ્યા કે ખેંચે પડી જાય તો કમરનું હાડકું તૂટી જશે. એટલે કે હા પાડો. અને આ ઉંમરે કમરનું હાડકું તૂટી જાય તો ના, બહુ ભારે થાય. એટલે પછી મેં હા પાડી. શું થયું? પછી ઘરે લઈ ગયો, મારી આરતી ઉતારી, મને ધોતિયું આપ્યું, જબ્બાનું કાપડ આપ્યું, કપડું આપ્યું મને. પછી તારી કાકીને સાડલું આપ્યું. એને મારા નાટકો જોયા હતા નાનપણમાં. છે ને કોઈક વાર બાપુજીના ખોળામાં બેસીને જોયા હતા, કોઈક વાર એની માના ખોળામાં બેસીને જોયા હતા, કોઈક વાર કાકીના ખોળામાં, કોઈક વાર મામીના ખોળામાં, કોઈક વાર કોઈ બીજાના ખોળામાં. હોય એક નટ્ય. એને આપણે શું કરીએ? એને નાટકો શું કરે છે? તું શું કરે છે? કાકી ત્યાંથી કહી રહ્યા છે શોલ ઠીક કરો, એટલે હું જરાક શોલ ઠીક કરતી હતી. બેસી જા સાહેબ, બેસી. ક્યાં બેઠી છે? હિમાલય પર આવ્યો છું કે દાંત નીકળી ગયા છે એટલે ભાવતું નથી. સ્ટેજ પર આવ્યો છું, પહેલી વાર આવ્યો છું. હે, બેસી જા તું.
એને છે ને મારી ચિંતા થાય છે ને એટલા માટે. હા, પેલો મને મળ્યો હતો ને, એને રાંદેરમાં લઈ ગયો મને, રાંદેર એના ઘરે બંગલે. પછી મને કે તમારી ગાડી તો હવે ગઈ, હવે તમારી માટે હું તમને એક ગાડી મારી મોકલું છું, તમે મુંબઈ મોકલો. મારી તમારા આ ગુજરાતી જલસામાં આવ્યું હતું ને, ટાઈમસર પહોંચવું હતું. હા, પછી છે તે ભાઈશ્રી પણ આવ્યા છે. ભાઈશ્રી મને કે તમે ટાઈમ પર પહોંચી જાવ તો, એટલે મને ગાડી મોકલી. એને ગાડી મોકલી. ગાડીમાં છે ને તે હવે ગુજરાતના રસ્તાઓ બધું સરસ થયું છે, ચારે તરફ વિકાસ થયો છે. તે ગાડી છે તે ચારોટી તરફ આવવા માંડી, તે ગાડી આમ ત્રાસી ચાલવા માંડી. મેં કીધું રસ્તો ત્રાસો છે એટલે ગાડી ત્રાસી જઈ રહી છે. છેવટે ચારે ટાયરો ફ્લેટ થઈ ગયા. ત્યારે મને ખબર પડી કે ગાડી છે તો પંચર પંચર પછી છે તો અમારી સાથે કોણ હતો? પેલો એ દલપતે છે તે અમને કીધું તમે કોમ કરો દાદા, તમે અહીંયા ઉભા રહો. એટલે અમને ખેતરમાં ઉભા રાખ્યા. એટલે ચારોટીમાં ખેતરમાં ઉભા રહ્યા અને કોક એને ટચલી આંગળી ઊભી કરી રસ્તા પર ઊભો રહી ગાડી રોકી. એ અંગૂઠો ટચલી આંગળી આપણે આ બધા આજકાલ બતાડવાની બધી ફેશન છે ભાઈ, આપણે શું કરીએ. તે ગાડી રોકી તે કુકડાઓની લારી રોકી. કુકડાઓની બોલો, કોઈ ગાડી ન મળી. હવે મારે અહીંયા આવવાનું હતું એટલે કુકડાઓની લારીમાં હું તારી કાકી બંને જણા ગલાઈ ગયા અંદર. એટલે ઓછી થતી એવી વાસ મારે પૈસા. અરે કુકડાઓ કલકલાટ કરે. મેં તો ચાણસ પહોંચે ત્યાં તો બધું દહીસરમાં ગાડી આવી અને કુકડાઓની લારી અને પેલો ચાનો ટેમ્પો. એક્સિડન્ટમાં બચી ગયો ભાઈ. પણ ખરેખર ભગવાનનો પાડ માનીએ, તમે એમ કેમ બચી ગયા? હા, ભગવાનની કૃપા. હવે તમારા બધા રસિક પ્રેક્ષકોનું પુણ્ય મારી સાથે હતું એટલે બચી ગયો. કુકડાઓ બહુ મરી ગયા. આમાં કલાક પછી વાઢી જ નાખવાના હતા, કલાક પહેલા મરી ગયા. જયશંકરભાઈ, પૂછી લઉં છું, આજકાલ શું કરો છો? હા, શું કહ્યું? આજકાલ શું કરો છો? હવે આ ઉંમરે શું કરીએ ભાઈ? પ્રવૃત્તિમાં શું કરો છો એમ? શું કહ્યું? પ્રવૃત્તિમાં શું? પ્રવૃત્તિમાં છે તે અત્યારે આત્મકથા લખી રહ્યો છું. આત્મકથા લખી. નામ શું છે? શું કીધું? નામ શું છે? મારું નામ ખબર નથી તમને? સત્કાર કરવા બોલાવો છો મારો, તમને નામ ખબર નથી? ના પાડે છે પાછી. જયશંકર છગન જોશી મારું નામ છે. અપમાન કરવા બોલાવો છો. જયશંકરભાઈ, તમારું નામ એ જાણે છે. એ આત્મકથાનું નામ પૂછી રહી છે. હા, શું કહ્યું? એ આત્મકથાનું નામ પૂછી રહી છે. આત્મકથાનું નામ રાખ્યું છે મેં એક ઝાડ ને બે કાગડા. હવે તબિયત કેમ છે કોની? કાગડાની. તમારી? મારી તબિયતનું શું કહ્યું છે? મારી તબિયત એકદમ ટકોરા જેવી છે. હા, મારે છે ને તબિયતનું કારણ છે, સુદૃઢ શરીરનું રહસ્ય એ છે માફક આહાર, એટલે સીમિત આહાર અને ચાલવું. સીમિત આહાર અને ચાલવું એકબીજા સાથે ચાલે તો જ માણસનું શરીર સુદૃઢ થાય. કહું છું, તમારી એકાદ ભૂમિકા વિશે. ભૂખ બહુ લાગે ભાઈ સાહેબ. સવારના 3 કિલોમીટર ચાલવું એટલે મને ભૂખ તો લાગે. 8:30 વાગે આવું એટલે પૌવા નહીં તો ઉપમા ખાવું. ઉપમા પ્રવાહી હા, ઢીલો કરેલો ઉપમા ખાવું. એકાદ ખાખરો ખાઈ લઉં, એવું કશું નહીં. આપણે જે મળે એ ખાઈ લેવાનું. ખાખરો દાંત નથી એટલે ચવાતું નથી ને, એટલે ખોઈની દસ્તા હું કૂટીને આપે. ફળ મારે ખાવાનું, મારે ખાખરો ખાવાનું. હું કહું છું, તમારી એકાદ ખાખરો વગર બહુ ચાલે. ભૂમિકા વિશે. અરે પૈસા ભૂખ તો લાગે જ ને, મળે છે.
હવે બપોરના છે તો હું છે ને શું છે આટલા ભાત દાળ ભાત ચોળીને ખાવાનું મારે એ બધું પેલું અંગ્રેજો માફક નહીં ચમચી બમચી આપણે ખાવા નહીં બધું હા પણ તમારી એકાદ રોટલી ચોળીને ખાવાની મારે અમે દાળ ભાત હા હું જરાય શરમ ન કરું ભાઈ એટલે પછી ભાઈ એકાદ રોટલી ચવાઈ હા તમારી ભૂમિકા વિશે થોડું કઈ ભૂમિકા વિશે થોડુંક અથાણું લઉં તારી કાકીની પાછું છે ને મને શું કરે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને આપે એ બધું અને બધું અંદર દાળ નાખે એટલે ચમચી મારે પીવાય અને સાંજના છે ને તો હું ખીચડી ખાઉં મગની દાળની ખીચડી એટલે પચવામાં આરામ રહે અને ખીચડી ખાઉં અને ખીચડીની અંદાજે છાશ પણ હું શું કહું તમારી વખણાયેલી વઘારેલી છાશ વઘારેલી ભાઈ મારે વઘારેલી છાશ એટલે એમાં છે ને એમાં શું કરવાનું મારે છે ને તે મરચા મારે થોડું ટેસ્ટી ખાવાનું હોય પહેલેથી મારે ટેસ્ટ તો જુએ જ એટલે પછી એમાં શું છે મરચા કોથમરી લીમડો વઘાર નાખીને ખાવું કાકા તમારી ચાલેલી ભૂમિકા વિશે ચાલવાનું બહુ ભાઈ મારે શું કરે છે તું કાકી મને શોલ ઠીક કરવા કહે છે એટલે શું છે તારે શું છે તું બેસી રહે ને છાની ભાઈ શું બેઠી છે હું બેઠી છે હું અમને કહું છું શું છે મિત્રો હું છે ને મારા આહાર કે દિનચર્યા વિશે આમ જાહેરમાં બોલું છું ને એને ગમતું નથી પણ મિત્રો શું કરું હવે છેલ્લા 35-40 વર્ષથી નાટકો નથી કરતો કશું કોમ નથી કરતો એટલે મારે પણ મારા આહાર કે દિનચર્યા સિવાય બોલવા માટે કશું જ નથી ભાઈ બેસી રે છાનીમાની બેસી રે તું બેસી રે આ લોકોને સમજવા છે બધા મારા પ્રેક્ષકો શું મારા પર પ્રેમ કરે છે એમ સમજવા છે સુદૃઢ શરીરનું રહસ્ય કેમ કટકી હા એ કરે તો સુદૃઢ શરીરનું રહસ્ય એ માફક આહાર અને ચાલવું તમને કહું ચાલવા જેવો કોઈ ઉત્તમ વ્યાયામ નથી આ જગતમાં જયશંકરભાઈ 3 કિલોમીટર જયશંકરભાઈ આજે પણ મારામાં એટલો ઉત્સાહ છે શું જયશંકરભાઈ તમે 80 થી વધારે નાટકો કર્યા છે તો ચાહકો પ્રેક્ષકો જાણવા માંગે છે કે તમારી વિશિષ્ટ ભૂમિકા કઈ શું કહ્યું તમે મને જરા અભર્યો શું આવે છે ભાઈ એટલે હું શું કહું તમે 80 થી વધારે નાટકો કર્યા છે જૂની રંગભૂમિ સાથે તમે સંકળાયેલા છો એટલે ચાહકો પ્રેક્ષકો જાણવા માંગે છે કે તમારી આ બધામાંની વિશિષ્ટ ભૂમિકા કઈ મારે છે ને જે ભૂમિકા હેલો કાકા માઈક પાછળ લઈ ગયું માઈક પાછળ લઈ ગયું કાકા નહીં એ લાકડી છે લાકડી છે આ લાકડી છે આ માઈક અહીંયા આ માઈક છે મને એમ કે આ લાકડી છે ને આ માઈક છે ભૂમિકાઓ મેં ઘણી બધી કરી પણ મારી વિશેષ ચકચાર જગાડેલી ભૂમિકા હતી લોકોને બહુ પસંદ આવી ચાણક્ય અરે વાહ કેટલા પ્રયોગો કર્યા હે શું કહ્યું તમે કેટલા પ્રયોગો કર્યા અકાઉન્ટન્ટ છે કે હિસાબ રાખવા વૈશાલજો કલાકારનો એક જ ધર્મ લોકોનું રંજન કરવું એ એક જ ધર્મ બીજો કોઈ ધર્મ નહીં મનોરંજન કરવું એ ધર્મ કલાકારનું બીજો કોઈ ધર્મ નહીં હા પણ મારી બીજી વિશેષ ચકચાર જગાડેલી ભૂમિકા હતી માલવપતિમાં મુંજનું પાત્ર કરતો હું મુંજ કરતો હા અરે એ વખતે તમને કહું એ વખતે મારા એક ગીતને 40 વંશમોર મળતા હા મુંબઈમાં એ વખતે ટ્રામો હતી ભાંગવાણી બાદ ટ્રામ રોકતો ડ્રાઈવર હા કે હવે આ ગીત ચાલુ થયું છે એટલે આખી રાત નાટકો ચાલતા આખી રાત સવાર સુધી નાટકો ચાલતા અને માલવપતિમાં છે ને એક ગમત કહું તમને એક મજાની વાત એવી છે ને માલવપતિમાં મૃણાલનું પાત્ર કરતો પેલો ગોરધન મારવાડી મારો બેટાને બીડીનું વ્યસન એટલે એ શું કરે એની એન્ટ્રી થઈ એક્ઝિટ થઈ જાય તો વિંગમાં બીડીઓ ફીકતો હોય બીડીઓ હા એટલે જેવી એન્ટ્રી આવે ને એટલે ડાયલોગ બોલો તો બીડીનો ધુવાળો વાર પડે
બહુ બધા બહુ આનંદ કર્યો અમે લોકોએ. મારા એક એક ગીતને કેટલા વંશો હતા બધા. હા, 1951માં કે 52માં કરેલું મેં ચાણક્ય, મને યાદ છે. 51, 52, 19, 20 ચાલે તો થોડું ઘણું. કરેલું છે. મને બહુ આનંદ આવ્યો, બહુ આનંદ આવ્યો તમારા. પણ જયશંકરભાઈ, તમે જે ગીતને 40 વંશમૂળ આવેલા, એ ગીત આજે તમારે આ લોકો સામે ગાવું જ પડશે. નહીં, આજે તો ગાવું જ પડશે. ચાહો કોઈ માંગણી છે ચાહો અરે એ તો ઉત્સાહમાં દાંત નીકળી ગયા છે એટલે અમુક શબ્દો બોલાતા નથી મારાથી. ઉત્સાહમાં આવીને બોલી ગયો હું, મારાથી નહીં ગવાય. નહીં, એક ગાયન તો ગાવું જ પડશે. પ્લીઝ જયશંકરભાઈ, એક ગાયન. મને પાણી હાલશો, પાણી હાલ. પાણી લેવ. નહીં, ગીત નહીં ગવાય મારાથી. નહીં, please. મારે શું છે, મારે એ જમાનામાં મારું ગળું વૈભવ હતું. એમાં ભગ્ન વર્ષો જ બચ્યા છે ભાઈ. નહીં ગવાય મારાથી, એવું પહેલા જેવું નહીં ગવાય. ઠીક છે, હું પ્રયત્ન કરીશ. હવે તમે બધા મારી માટે આટલા રોકાયા છો, પ્રેમ કર્યો છે, એટલે હું ગાઈશ. પણ પહેલા જેવું નહીં ગવાય, જેવું ગવાશે એવું માની લેજો ભાઈ. હવે આ બધું અર્ધાંગ આવ્યું ને બધું નથી મારાથી સહન થતું, પણ ગાઈશ. પહેલા છે ને મારી કાળી 4 હતી, હવે કાળી 0 થઈ ગઈ છે. આ ડબલામાં પાણી લાયા. આજકાલ બધું બહુ ડબલામાં બહુ આવે ભાઈ. તમારી પાસે વાજા પેટી તબલા છે? વાજા પેટી તબલા છે, પણ વગાડવા વાળા નથી. કોઈ સાથીદારો નથી? નહીં, કોઈ નથી. આજે તો બધા મોટા મોટા બધા કલાકારો આવ્યા છે. પશુઓ આવ્યા છે? પશુ? પશુ ને પશુઓ. પશુઓ કોણ? પુરુષોત્તમ ઉપાધ્યાય. આવડો ટેણીઓ તો નાકમાંથી લેટા આવતા તાર જોયો તો એને ભાઈ. અરે હાથમાં જાદુ છે હોય એના. અને ગળું એટલે કેવું પડે. એ અવિનાશ વ્યાસ ને બધા પશુઓ એટલે પશુઓ કહેવાય. નથી આવ્યો ભાઈ. હું ગાઈશ. કોઈ સાથ વગર ગાઈશ. મિત્રો, પ્રેમથી વાળી દઈશું. પ્રભુલાલ દ્વિવેદી હૃદયના શુદ્ધ પ્રેમીને ગાયું. અને એ વખતે 1 લાખ રેકોર્ડો વેચાઈ હતી. એ વખતે 1 લાખ. કેટલો પ્રેમ કર્યો તમે લોકોએ. શુદ્ધ પ્રેમીને જ્ઞાન ઓછા છે. શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે. મિત્રો, એ વખતે મારું ગળું આમ ભમરડાની જેમ ફરતું હતું. જે જોઈએ એ હરકત લઈ શકતો હતો હું. મિત્રો, એ જગ્યા મને દેખાય છે, પણ હું પહોંચી નથી શકતો ભાઈ. પરવા માનની તો એ બધા સન્માન ઓછા છે. બધા સન્માન ઓછા છે. અજીતભાઈ કેમ છો? અજીતભાઈ? તમને યાદ છે માલવપતિ જોવા આવેલા? તમારા બૂટ ખોવાઈ ગયા હતા. હે?
અને પહેલી રોમાં બેઠા હતા અને મોજામાંથી ફાટેલા મોજામાંથી 4 ઓગળીઓ દેખાતી હતી. પડવા માનની તોય બધા સન્માન ઓછા છે, બધા સન્માન ઓછા છે. બહુ સહેલું છે, મુશ્કેલ ડૂબાવું જેમાં તરી જાવું બહુ સહેલું છે, મુશ્કેલ ડૂબાવું જેમાં એ રસ સરિતા આવી છે, સરિતા આવી છે. બહુ જબરી કલાકારો, બહુ જબરી. અને નાની હતી ટેણી પડદાની બહાર કરતી એક્ટિંગ. બહુ સારી કલાકાર, બહુ સારી કલાકાર. આજે રંગભૂમિને સંભાળ્યું છે ભાઈ. રસ સરિતાથી ગંગા સ્નાન ઓછા છે, ગંગા સ્નાન ઓછા છે. મિત્રો, તમે મારું ગીત પ્રેમથી માણ્યું. કોઈ પણ જાતના સાથ વગર માણ્યું. સાથ ઈશ્વરે આપ્યો આજ સુધી. તમારું પ્રેમ એ જ મારું આભૂષણ છે ભાઈ. મને બહુ ગમ્યું. તમારા કેટલા વખાણ કરું. અને તમને તો તમારા રાગ ગાવા માટે મેં ગાયા હોત ભૂપથી ભીમ પલાશ સુધી, પણ હવે ભૈરવી રહી છે, મારે નથી ગાવી. કારણ કે તમારી મહેફિલ ખતમ નથી કરવી મારે ભાઈ. જયશંકરભાઈ, આ થેલી 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 આ બધી બરાબર છે. હા હા અને આ મને આપજે. હા હા તમને જયશંકરભાઈ, આ વાઉચર પર જરા સહી કરી આપજો ને. તમને ગાડી ભાડું આપ્યું ને, મારે હિસાબમાં દેખાડવું પડશે ને. અહીંયા સહી.
મને આ બધું પાતળું છે પાપડ જેવું. મને કોઈ પીઠ અથવા પેટનો આધાર આવો તો હું લખી દઉં. આ પેટ છે? ના આ પેટ છે. પીઠ છે. અને જયશંકરભાઈ, આ બુકમાં એક સ્વાક્ષરી આપજો ને તમારી. હા, શું કહ્યું? તમારી સ્વાક્ષરી આપજો ને. હું સ્વાક્ષરી નથી આપતો. એમાં એવું છે નથી આપતો. ને તમે જરા મોડા પડ્યા ને ત્યારે ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર મનોજ જોશી હમણાં થોડા વખત પહેલા ચાણક્ય ભજવ્યું. એમની ઈચ્છા છે કે તમારી સ્વાક્ષરી એમને મળે એમ. મારા આશીર્વાદ છે ભાઈ. પણ હું સ્વાક્ષરી નથી આપતો. શું છે, કલાકારે એના વૃદ્ધત્વની નિશાની કોઈ પાસે મૂકવી નહીં જોઈએ ભાઈ. મારો દીકરો આવ્યો છે, ચીમન આવ્યો છે. ચીમન આ ગુજરાતી જલસામાં મેં કહ્યું હતું મારો સત્કાર થવાનો છે. આવ્યો હશે, ચીમન આવ્યો હશે. કાકા નથી છે, વાલકેશ્વરમાં રહે છે. આવ્યો હશે, મારો પૌત્ર આવ્યો છે. તમારો પૌત્ર વિક્રમ અહીંયા આવેલો, એમને બોલાવો. અહીંયા નહીં, એને આવીને મને કહ્યું છે કે ઘરે કોઈ નથી એટલે તમારી વ્યવસ્થા એમણે હોટલ સન એન્ડ સેન્ડમાં કરી છે, એટલે તમને અમે ટેક્સીમાં હોટલ સુધી મૂકી જઈશું. હોટલ એટલે આ ઉંમરે અમારા હોટલમાં રહેવાનું. ચાલ હેડ છોકરી, હેડ. હવે આ ઉંમરે એ ઘરમાં નહીં હોય, ફરવા ગયો હશે. હોટલ રહેવાનું. અમે કોઈ દિવસ રહ્યા નથી ને હોટલમાં. મિત્રો, મારે તમને મારા અંતઃકરણની એક વાત કરવી છે. મારા માટે તમે એટલા બધા 2-2.5 કલાકથી ઊભા રહ્યા. મને આવામાં તકલીફ થઈ તો એ તમે મારા માટે ઊભા રહ્યા. 45-50 વર્ષથી તમે મારી પર અનહદ પ્રેમ કર્યો, મારી કલાને પ્રેમ કર્યો. હું તમારો ખૂબ ખૂબ આભારી છું. મારું આટલું બધું સન્માન કર્યું, હું બહુ આભારી છું. પણ મિત્રો, મારા દિલની વાત કરવી છે તમારી સાથે. તમને વાંધો ન હોય તો કહું, કારણ કે છે ને હું મૂંઝ ભજવતો હતો અને આજે તમે મારી મૃણાલ છો. મારી એક વિનંતી છે ભાઈ. મારા જેવા અનેક વૃદ્ધો આ સમાજમાં વસતા હશે, રહેતા હશે. એ કોકના કાકા હશે, કોકના બાપુજી હશે, અનેક વૃદ્ધો હશે. એ તમારા ઘરમાં હશે, તમારી આસપાસ હશે. એ કોઈ દરેક મારા જેવા મોટા કલાકારો નહીં હોય, કોઈ બહુ મોટા ઉદ્યોગપતિ નહીં હોય. પણ મિત્રો, એ દરેકે પોતાના ઘર માટે કશું કર્યું છે ભાઈ. અને ઘરનું કરતા કરતા એમને ઘડપણ ક્યારે આવી ગયું એની ખબર જ ન પડી. અને ઘડપણ કોઈ માગીને નથી લેતું ભાઈ. એ તો દરેક મનુષ્યને ભોગવવાનું છે. આજે હું ભોગવું છું, કાલે તમારામાંથી બધા ભોગવશે. એટલે એમને તરત છોડતા નહીં. એમને ખૂબ પ્રેમ આવજો. એમને લાત નહીં મારતા. એક નાના બાળકની જેમ સાચવજો. એટલી જ આ કલાકારની વિનંતી છે ભાઈ. ગુજરાતી